ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનું રાશિ બદલવાનું ખૂબ જ મહત્ત્વ છે. તેનું કારણ છે કે તેથી સૌર માસની શરૂઆત થતી હોય છે. સૂર્ય જ્યારે રાશિ બદલે છે ત્યારે સૂર્યના માસ બદલાય છે. દાખલા તરીકે સૂર્ય મેષ રાશિમાં હોય તો સૂર્યનો પ્રથમ મહિનો કહેવાય તે રીતે વૃષભમાં બીજો મહિનો અને મીનમાં હોય તો છેલ્લો 12મો મહિનો. એ રીતે સૂર્યના 12 માસ તે 12 રાશિ છે. તો 14 તારીખે સવારે 9:33 સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે, એટલે અમૃતા સમાપ્ત અને શુભ કાર્યની શરૂઆત થશે. માંગલિક કાર્ય જેને કહેવાય, લગ્ન છે, ગ્રહ પ્રવેશ છે, મુંડન છે, કોઈ પણ દુકાન ઓફિસ વગેરેનું ઉદ્ઘાટન કરવું હોય તો તે 14 તારીખ પછી કરી શકાશે. અને આ સંક્રાંતિ સમય દરમિયાન સંક્રાંતિના દિવસે વહેલા ઉઠવાનું ખૂબ જ મહત્ત્વ છે. વહેલા ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને સૌથી પહેલાં દેવ દર્શન કરવા જોઈએ, ઘરે પૂજા કરવી જોઈએ, મંદિરમાં જઈને પૂજા કરવી જોઈએ. ભગવાન શિવ, ભગવાન સૂર્ય, ભગવાન વિષ્ણુ, મહાશક્તિ, મહાકાળી, મહાસરસ્વતી, મહાસરસ્વતી લક્ષ્મીજીની ઉપાસના કરવી જોઈએ. પોતાના કુળદેવીની ઉપાસના, સૂર્ય ભગવાનની ઉપાસનાનું ખૂબ જ મહત્ત્વ છે. તેમાં ખાસ કરીને જે જાહેર જીવન સાથે સંકળાયેલા હોય, રાજકારણ હોય, જ્યોતિષશાસ્ત્ર, કથા વાચન, અધ્યાત્મ, દેવ દર્શનમાં મંદિરો વગેરે સાથે સંકળાયેલા હોય, સમાજ સેવા સાથે સંકળાયેલા હોય, જાહેર જીવન સાથે સંકળાયેલા હોય તેવા લોકોએ તો સૂર્ય ઉપાસના રોજ કરવી જોઈએ. રોજ ભગવાન સૂર્યને અર્ધ્ય આપવું જોઈએ. એનાથી પ્રસિદ્ધિ મળતી હોય છે, યશ કીર્તિ મળતી હોય છે. જો જીવનમાં સુખ શનિ સાથે યશ કીર્તિની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન સૂર્યની પૂજા રોજ કરવી જોઈએ. અને આ દિવસે દાનનું ખૂબ જ મહત્ત્વ છે. સૂર્ય ભગવાન એટલે જગતની ઔષધાલય, આખી દુનિયાનું દવાખાનું, જેને હોસ્પિટલ કહેવાય, હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ જો કોઈ હોય તો આખી દુનિયા માટે ભગવાન સૂર્યની છે. તો આ દિવસે દવાનું દાન કરવું જોઈએ જરૂરિયાતમંદને. અન્ન વસ્ત્રનો તો કરવો જોઈએ, પણ દવાનું ખાસ દાન કરવું જોઈએ જેને જરૂરિયાત હોય તેને. વહેલા ઉઠવાનું, નાહી ધોઈને તૈયાર થવાનું, દાન પુણ્ય કરવાનું, દેવ દર્શન કરવાના, બસ સાથે સાથે તામસી ભોજનનો, તામસી વ્યવહારનો, તામસી વાણીનો ત્યાગ કરવા જોઈએ. માંસ, મદિરા, લસણ, કાંદા વગેરે આ દિવસ પૂરતા નહીં ખાવા જોઈએ. અને સાથે તે એવા કામ કરવા જોઈએ કે જેનાથી મનને શાંતિ મળે, પારિવારિક જીવનમાં તાલમેલ વધે. આ દિવસ આમ જોઈએ તો અમુક રાજ્યો માટે નવા વર્ષની શરૂઆત છે. ઓરિસ્સા છે, પંજાબ, કેરલા છે, તામિલનાડુ, મણિપુર, આસામ વગેરેમાં આજના દિવસે એટલે કે સંક્રાંતિનો દિવસ, મેષ સંક્રાંતિનો દિવસ એમના માટે પ્રથમ વર્ષની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે. તો તે દિવસનું જે તે રાજ્ય માટે ખૂબ જ મહત્ત્વ છે. પવિત્રતાનું ખૂબ જ મહત્ત્વ છે, એટલે પવિત્રતા જાળવી. અને દાન પુણ્યનું એટલું જ મહત્ત્વ છે, પણ દાનમાં દવાનું ખાસ આપવું જોઈએ. અને પેડ પૌધ જેને કહેવાય, એટલે વનસ્પતિ જે છે તે પણ આપણા જીવન માટે ખૂબ જ જરૂરિયાત છે. જીવન જરૂરિયાતની અથવા આપણા પાલન પોષણમાં વનસ્પતિનું ખૂબ જ મહત્ત્વ છે. માટે વનસ્પતિનું પૂજન કરવું જોઈએ, પેડ પૌધનું રોપણ કરવું જોઈએ, તેમનું લાલન પાલન કરવું જોઈએ. તો આ દિવસે આ રીતે મનાવવો જોઈએ, કારણ કે આ દિવસ મેષ સંક્રાંતિનું બીજી સંક્રાંતિ કરતાં સૌથી વધારે મહત્ત્વ છે.